સદગુરુ મહારાજ આગળ કહેરા કે નર નારી જગત સોએ, મુનિવર અંતરમાં નહીં સંદેહ. ભક્તો નર અને નારી બેના અલગ અલગ દેખાયરા, પણ બધાની અંદર આત્મા એક સમો હોય, હરખો ને એવો હોય. આત્મામાં કોઈ ફેર નથી, કેમ કે પરમાત્મા બંનેમાં સરખો જોયો, એમાં કોઈ ફેરો તો નથી. બારે દેહ ભાવે સ્ત્રી પુરુષ ભલે દેખાતા હોય, પણ આત્મા તો બધામાં એક રૂપ, એક જ સરખો ને એક. જેવી રીતે સમજી લો કે સમુદ્રમાં જળ હોય, પાણી, તો પાણી તો એક હરખું જ હોય ને, પણ એની અંદર જે વસ્તુ બોળવામાં આવે, ડોલ બોળવામાં આવે, જગ બોળવામાં આવે, બધા એમાં પાણી ભરાય તો જેવું પાત્ર એવો ઘાટ થાય રહો. પણ આત્મા એવી રીતે પાણીની વડે જેમ એક સરખું હોય પાણી, એના વડે આત્મા સભર બધે જ સરખું હોય. જેવા આકારમાં છે તેવો આકાર ભાસેલો આપને. વૃક્ષમાં પણ પરમાત્માનો વાસ છે, એમાં પણ આત્મા છે, મનુષ્યમાં આત્મા છે, પરમાત્મા બધે અણુમાં છે. પણ જે હું પાત્ર છે એવો ભાસ આપને થાય. નર હોય કે નારી હોય, આત્મા બધામાં સરખો હોય. સદગુરુ મહારાજ કહેરા, જે નર નારાયણને વિસારે નહીં, તે નરનું મન જ નારાયણ સહી. શું કીધું જો તો ખરા. જે નર નારાયણને વિસારે નહીં, એટલે ભગવાનને જે વિસારે નહીં, ભૂલે નહીં, એ નરનું મન જ નારાયણ સહી. એટલે કીધું કે પશુ કી પનોયા બને નરકા કછું ના હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ હોય. કે તમે નરકા નારાયણ કંઈ થવાય. પશુ છે ને એ પશુની પનોયા એટલે જોડા બને, એનો ચામડામાંથી એનું ચામડું કામ આવે, બધું કામ આવે, હાડકું બધું પશુનું, પણ મનુષ્યનું કાંઈ કામ આવતું નથી. પણ જો માણસ ઉત્તમ કરણી કરે, ઉત્તમ કરણી એટલે ભક્તિરૂપી જો કરણી કરે, તો નરમાંથી નારાયણ થઈ જાય. પ્રભુને વિસરે જ નહીં, 24 કલાક પ્રભુને યાદ રાખે, એવું મન દર્જ થઈ જાય કે મારે આ જન્મમાં જ પ્રભુને મેળવી લેવાય. પ્રભુને મેળવવા જે જાય ને એ પ્રભુમય જ બની જાય ને પ્રભુનું સ્વરૂપ જ બની જાય. એમાં પ્રભુમાં ને આપણામાં કોઈ ભેદ નથી, પણ આપણે પ્રભુને યાદ કરીએ તો આપણામાં અવગુણ નીકળતા જાય, તો આપણે પોતાનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. તો પ્રભુને સતત યાદ કરવા, 24 કલાક હાલતા ચાલતા ખાતા પીતા જે બી કાર્ય કરતા, એ દરેક કાર્યમાં પ્રભુને યાદ ભૂલવા નહીં. શ્વાસ ઉશ્વાસે સમરીએ તો જીવના બધા જ પાતક જતા રહે. તો એવો અભ્યાસ કરીએ તો નરકા નારાયણ થઈ જવાય. અને આ જે મહાપુરુષો થઈ ગયા, માવજીદાસ મહારાજ, શિવગણદાસ મહારાજ અને આ બધા જે મહાપુરુષોને આપણે પૂજા થાય રહી, જેમને સમજી લો શ્રીફળ ધજાવું ચડે રહ્યું, એ બધા જ નાયા કાકા, ભાભારામ, ખીકીબાઈ, એ બધાએ મનુષ્ય દેહ ધારી જતા, પણ એ ઉત્તમ કરણી એવી કરી એટલે નરના નારાયણ થઈ ગયા. એ બધા નરના નારાયણ. તો પ્રભુ સ્વરૂપ આપે પણ થઈએ, આપે પણ એ જ છીએ, પણ આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. પાછા એ ચિંતન કરીએ, સતત પ્રભુને યાદ કરીએ, તો પાછા એ સ્વરૂપમાં આપે આપણા સ્વરૂપને ઓળખી લઈએ અને મનુષ્યમાંથી નારાયણ થઈ જવાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, એક આત્માને જુજવા રૂપ, આખર જોતા એક સ્વરૂપ. એક આત્મા અને જુજવા સ્વરૂપ. આત્મા એક જ છે, પરમાત્મા બધે જ એક જ, દરેકની અંદર પરમાત્માનો અંશ છે, પણ સ્વરૂપ બધા અલગ અલગ દેખાય. અને આખર જોતા એક જ સ્વરૂપ. કેવી રીતે? તો કહેરા, ખખા ખાંડના બીમા ભરે, કોયલ કાગડો કુંજર કરે, મીન મગર બહુ જળચર, જાત જેવું બીબું તેવું સ્વરૂપ. એટલે કે જેવું સમજી લો કે તો મિશ્રી જોતા મન ઠરે, ખખા ખાંડના બીબા ભરે. મિશ્રી એટલે ખાંડના બીબા ભરે ને. હવે આપણે રમત બનાવે જે આ તહેવારને આવે ને, હોળી દિવાળી માથે અલગ અલગના ખાંડમાં ચાણી બનાવી ને એને રમકડા બનાવે, અલગ ગાંઠ બનાવે, કોઈ હાથી બધું મોર બધા બનાવે, પણ બધા સમજી લો કે ચાખો માં તો ખાંડ જ હોય ને. બધી આકાર અલગ અલગ એ, એમાં જગતમાં બધા જ રૂપ અલગ અલગ એ, પણ અંદર એકનો એક આત્મા જ છે, બીજું કાંઈ નથી. આત્મા થકી જ આ બધું થઈ રહ્યું હોય, હાલી રહ્યું, ચાલી રહ્યું હોય, અને એ શક્તિથી આ બધા કામ થઈ જાય, આત્મશક્તિથી. તો એ તત્વને આપણે ઓળખવાનું છે. સદગુરુ મહારાજ કહેરા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જાણ, એ ત્રિમૂર્ત એક નિર્વાણ. એ 3 મૂર્ત એક નિર્વાણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ દરેકની અંદર ગુણ સ્વરૂપે છે જ. દરેકમાં 3 ગુણ છે, સત્વગુણ, તમોગુણ, રજોગુણ બધામાં છે. જ્યાં સુધી આ દેહમાં 3 ગુણ છે ને, ત્યાં સુધી જ દેહ ટકે. જો એમાંથી એક ગુણ જો ઓછું થઈ જાય ને તો દેહ છૂટી જાય. પૂજા વિધિમાં કીધું હે, પ્રથમ આદ નિરંજન નારાયણ નિષ્કલંકી રૂપે 3 મૂર્તને એક સ્વરૂપ.
બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મૂર્તના એક સ્વરૂપ, એટલે જ આપણે પૂજા વિધિની અંદર જ્યોતિ સ્વરૂપે 3 જ્યોતની એક જ્યોત આપણે પ્રગટાવી રહ્યા. એમ દરેક જ્યોતિ અંદર, દરેક આત્મતત્વની અંદર 3 ગુણોથી જ આ દેહ સાથે હાથમાં બંધાયેલું હોય. આત્મા છે ને શરીરથી આ 3 ગુણથી બંધાયેલું હોય. તો એ 3 ગુણથી જ બંધાયેલો, એ 3 ગુણથી જ આપણે પરમાત્મા સુધી જઈ શકાશે. એ 3 ગુણનો સદુપયોગ કરતા આવડે તો. એટલે કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની જે પૂજા કરે તેના આવાગમનના ફેરા ટળે. તો આપણે આવાગમનના ફેરા ટળવા આવે, એની ભક્તિ કરો તો એની કૃપા થાય, 3 ગુણની આપણા ઉપર થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશની તો આપણે જે માર્ગે હાલીએ ને, માર્ગે સહી માર્ગે હાલીએ, બુદ્ધિ આપણામાં સહી આવે, આ સહી રસ્તે. પણ આપણે ક્યાં સ્વાર્થ આવે ને એટલે પછી વળી દેવને મૂકી એક પાય અને આપણી બુદ્ધિ વાપરીએ એટલે લોચો પડે, વળી બંધનમાં બંધાઈએ. આયા અહીં છૂટવા ને પાછા બંધાઈને જઈએ, એવો તાલ થાય. આગળ સદગુરુ મહારાજ કહેરા કે તું ही સાચા સાહેબ હો, એક મૂરત 3 દેવ છે, એ કહીએ એક સમાન, 3 ગુણ પ્રતીતે થાય છે, દ્રઢ મન કરી પીછાણ રે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની પૂજા કરે તેના આવાગમનના ફેરા ટળે એમ કીધું હોય. તો આપણે 3 મૂરત એક સમાન. તો 3 મૂરતમાં આપણે 3 મૂરત આપણા બધાની અંદર છે જ આત્મતત્વ. તો આત્માને ઓળખવો હોય તો નિષ્કલંક થવું પડે. તો એ 3 દેવની પૂજા કરીએ. 3 દેવ નિષ્કલંકી સ્વરૂપે, 3 મૂરત એક સ્વરૂપ છે. ભગવાન નિષ્કલંકીની અંદર 3 મૂર્તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા જ અંદર સમાયેલા. સદગુરુ મહારાજે કીધું હોય તો આપણે પણ 3 દેવની પૂજા કરી તો નિષ્કલંક થવાય, અને નિષ્કલંકને પામી અને નિષ્કલંક સ્વરૂપ થઈ જાય તો આપણે દ્રઢ મન થાય તો ઓળખી શકીએ. ને કોઈ સમજાતું નથી, પણ મન દ્રઢ થાયરું પણ માયામાં દ્રઢ થતું જાયરું. કેમ લાગેરું નરસિંહ બાપા? હોય હવે નહીં, પણ આ તો 4 યુગથી રખડતા આવ્યા ને હજી આવું થશે તો પછી તો એ જ ગૌમાં નહીં, હવે તો નબળું કામ થશે, સારું હવે નહીં થાય. કેમ કે હવે તો છેલ્લો સંગે 4 યુગ હતા, એમાં 4થો યુગે 10 અવતાર હતા, 10મો અવતારે હવે 11મો અવતાર નથી અને 5મો યુગ નથી. અને શાસ્ત્રોમાં એમ કીધું હે કે જો હવે આ 4થા યુગમાં ન છૂટકે ને તો જ્યાં ચંદ્ર સૂર્યનો પ્રકાશ નથી, 45મું ઠામ કહેવાય ને, ત્યાં આ જીવને મૂકી દેવામાં આવશે. જો હજી નહીં સુધરે જીવ તો માટે જીવને સુધારો, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવો. આગળ સદગુરુ મહારાજ કહેરા 184 તે 4 ખાણ, એક સ્વરૂપથી સર્વે જાણ. 184 4 ખાણ છે, એમાં 4 ખાણમાં સ્વેદજ ખાણમાં 21 લાખ જીવ, પછી ઉદ્બીજ ખાણમાં 21 લાખ અને ઇન્ડજ ખાણમાં 21 લાખ ને જરોજ ખાણમાં 21 લાખ, એમ 184 જીવ જોની થાયરી. અને એ દરેકમાં શેમાંથી ઉત્પન્ન થયું હોય? પરમાત્મામાંથી 4 ખાણ ઉત્પન્ન થયે બધાએ. પણ દરેકની અંદર પ્રભુ છે, એ એક સ્વરૂપથી સર્વે જાણ. બધાની અંદર એક જ જાણ. એવું નથી કે મનુષ્ય દેહની અંદર જ આત્મા એ નહીં, જ્યાં છે દરેકમાં પશુ પક્ષી, જે 184 જોની બનાવીએ, 4 ખાણ બનાવીએ, 4 ખાણની અંદર પરમાત્મા છે. અને પરમાત્માના જ સ્વરૂપ બધા છે જગતની અંદર, એના કાંઈ સિવાય કાંઈ છે જ નહીં. બધે એક સરખું જાણ, એક જ સ્વરૂપથી સર્વે જાણ, બધાને એક સ્વરૂપથી જાણ. એ સમજાશે કંઈ કે જઈ આપણે શાસ્ત્રનું ચિંતન કરશું, મનન કરશું અને પોતાની ભૂલ શોધશું, ત્યારે એ બહુ અઘરું હે. કેવું સહેલું હે, કરવું અઘરું હે. કરવું એ અઘરું નથી, પણ મન મક્કમ થઈ જાય, જે થવાનું હોય તે. સ્વાર્થ વૃત્તિ જાય તો આ થઈ શકે, નકો થાય નહીં. જ્યાં સુધી સ્વાર્થ વૃત્તિ હશે ત્યાં સુધી શક્ય નથી. કેમ કે એક સ્વરૂપ દેખી જ ના શકાય, ત્યાં સુધી પ્રભુની કૃપા થાય જ નહીં. હા, માળા કરો, ભક્તિ કરો તો એની ઝાંખી ભગવાન કરાવે, રાજી થઈ જાઓ તમે, હાલો આટલું, અને એમાં મોજમાં પડ્યા હો, સિદ્ધિ મળે, રિદ્ધિ મળે, બધું મળે, પણ પ્રભુ મળે નહીં. 4 ખાણમાં એક સ્વરૂપે જાણો, એવું કંઈ થાય તો નિસ્વાર્થ બુદ્ધિ થાય, ત્યારે જ એ પ્રાપ્તિ થાય.
જે નરસિંહ ભગત હતા, નરસિંહો જે કહેવાઈ ગયો જુનાગઢવાળો, એ નરસિંહા જેવું થવું પડે. હું નાયો કાકાએ જે સદગુરુનો સંગ કર્યો પછી જે એનો બદલાવ આવ્યો એવું થવું પડે. ભાભારામને જેને સદગુરુનો સંગ કર્યો એ ભાભારામનું જે સ્વરૂપ થયો, એનો સ્વભાવ થયો, એવો આપણો સ્વભાવ થાય તઈ મેળ પડે. ત્યાં સુધી મેળ પડવાનો નથી. ગમે એટલા પાના શાસ્ત્ર ઉથલાવો પણ એને આચરણમાં નહીં મૂકો ત્યાં સુધી ગમે એટલા પાના થોથા ઉથલાવીને કાંઈ ફેર પડશે નહીં. આચરણમાં ઉતરવું પડશે. સદગુરુ મહારાજ આગળ કહેરા, કારણ કાર્જ રૂપ ઉપસ્યું, કારણ માહે તે કારજ વસ્યું. એટલે પરમાત્મા એક જ, આ બધો પરમાત્માનો ખેલ જે કાંઈ છે તે. આ કારણ ને કારજ રૂપ ઉપસ્યું. ભગવાન એકલા હતા, પરમાત્મા. એટલે પરમાત્મા જ્યારે એકલા હતા ને તેને ખેલ કરવાની ઈચ્છા થઈ. હવે ખેલ કરવાની ઈચ્છાથી તો પહેલાં અંગ થકી અર્ધંગના ઉપજી શક્તિને માયા પરવરીને માયામાં ધર્યો સંતોષ અને 14 લોક સર્જ્યા. તો અંગ થકી અર્ધંગના ઉપી એટલે પરમાત્મા પુરુષ સ્વરૂપ ગણ્યા. અને અંગ થકી અર્ધંગના એટલે નારી, એટલે આપણે કહે ને ઘરવાળાને કંઈ અર્ધાંગની કહેવાય. તો પરમાત્માના અર્ધાંગની તરીકે અંગ પોતાના જ ડાબા પડખામાંથી આ શક્તિની ઉત્પત્તિ કરી ભગવાને. અને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશને પછી એના નીચે બધા જ અનેક દેવી દેવતાઓનું સર્જન કર્યું. ને આ બધા જે દેખાયેલા સ્વરૂપો છે ને બધા પરમાત્મામાંથી જ ઉપજેલા. પણ આપણે મોહ થયો હોય ત્યાં એમાં માયા થઈએ ત્યાં આપણે એમાં સમજણ પડતી નથી. ને તો બધું પરમાત્મા સ્વરૂપે માયા, મૂળમાં માયા છે જ નહીં. પણ ભ્રમણા થઈ એટલે બધી માયા ભાસી દે નાખ્યું. પરમાત્મા છે નક્કર, ક્યાંય પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં. કનક કુંડલે જળ હળે જેમ, બ્રહ્મમાં હે બ્રહ્માંડ છે તેમ. જેમ કનક એટલે સોનું અને કુંડળ જળહળે, એમાં કનકનું કુંડળ જળહળે, એમ બ્રહ્મમાંથી બ્રહ્મા એ બ્રહ્માંડ છે તેમ. સોનું હોય, સોનાની અંદર બધું છે. કુંડળ એટલે આ કાનમાં પહેરવાના છે, એમાં ચેને છે, એનામાં હારે છે, એનામાં વીંટીએ છે, સોનાનો ઢેગલો પડે, એમ બધું છે. પણ એમાંથી કાઢતા આવડવું જોઈએ ને. એમાં બ્રહ્માંડ રહે, આ બ્રહ્મ છે એમાં જ બ્રહ્માંડ રહે. આ બ્રહ્મ તો બધે જ છે, એની અંદર આ બ્રહ્માંડ સમાઈ ગયું. આપણે જે આ બ્રહ્માંડમાં છે આવા કેટલાય બ્રહ્માંડો છે. એટલે જ કીધું કે મન તું અડગું કાંફળાય, બીજો નથી બોલતો, તું જાગીને જોને તારા રૂપને, ખોડી જોતામાં તુરે ખોવાય. આ સોનું જે પહેર્યું બધા એમ જ એવી જ રીતે કે મન તું અડગું કાંફળાય, જ્યાં ત્યાં શું કામ ભટક્યા રાખેલું. તું તને જ ગોત, બીજે ક્યાંય ભટકવાનું છે, તું તને જ ગોત. તો માં જે બોલેરો બીજો નથી. તું જાગીને જોતા તારું રૂપ, જો તું જાગીને જોઈશ ને અને ગોતવા બઈશ ને, તું તારામાં જ ખોવાઈ જઈશ. તું પોતે રહીશ જ નહીં. પછી હું રહેશે નહીં, બસ પ્રભુ જ રહેશે. એ હું પણ હે ત્યાં સુધી જ તકલીફ હે, ત્યાં સુધી જ આપે અલગ ગઈ. એટલે કે તારે ઓથે હરીને નથી દેખતો, કુંડળ ઓથે જેમ કનક ઢંકાય. હવે આ સમજી લો કે કાનમાં બુટિયા કુંડળ કે પહેર્યા હોય કે વીંટી કે વાળી કે જે કોઈ એ તો કે આ વીંટી છે, આ છે, પણ હા કે એ નામના કારણે એ કનક નથી ઓળખાતું. બાકી છે તો સોનું જ બધું. તો એમ હું મનુષ્ય છું, હું પટેલ છું, હું લોવાણો છું, હું વાણિયો છું, એ બધા આ પશુ છે, આ પક્ષી છે, એ બધા આકારથી જોઈ રહ્યા. પણ આખરે તો બધામાં પરમાત્મા એકનો એક. એને ગોતવા જશું તો પછી આપણે હું રહેશે નહીં. તો પરમાત્માને ઓળખવો હોય તો જેમ કુંડળ ઓથે કનક ઢંકાય, એમ આપણે પણ આપણા બધા મન દેહ ભાવ જોઈ છે ને ત્યાં સુધી એ બધું એવું દેખાશે આપણે. પણ દેહ ભાવ છૂટી ગયા પછી બધે સબર એક જ પરમાત્મા છે. એટલે કીધું તું તો દરિયાની લહેર સમાન છે ને લહેર સમતા જેમ સમુદ્ર દેખાય. દરિયામાં લહેર હોય ત્યાં સુધી આપણે જેમ લહેરું દેખાય, મનમાં જ્યાં સુધી સંકલ્પ વિકલ્પે ત્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખી નહીં શકાય. મનના સંકલ્પ વિકલ્પ બંધ થશે ને તો જેમ સમુદ્ર શાંત એ અનંત દેખાયો, એમાં આપણે પણ આપણા અનંત સ્વરૂપને ઓળખી શકશું. આપણું સ્વરૂપ
હતું છે ને રહેશે કાયમનું એ છે. એક અનાદિ અનંત તમે છો, એમાંના કોઈનો લાગો રે. પણ હાથે કરીને સીધ હલકા પડો છો, મનનું મોડાપણું ત્યાગો રે. આ મનનું મોડાપણું અહીં આપને નડેલું કે મારાથી આ થાય નહીં. અરે મનનું મોડાપણું થઈ જાય દૂર તો બધું કામ થઈ જાય, પણ મનનું મોડાપણું આ મોહમાં ફસાણાય એટલે મનમાં મોડું થઈ ગયું નહીં. હું કોણ હું, ક્યાંથી આવ્યો હું અને મારે ક્યાં જવું એ દ્રઢ નિશ્ચય થઈ જાય તો મન પોતે મક્કમ થાય. ક્યાં જવું એ ખબર હે, જ્યાં આવ્યા ત્યાં પાછું જવું. ક્યાંથી આવ્યા? પરમાત્મામાંથી ઉત્પન્ન થયા, પાછા પરમાત્મામાં સમાવું. જો નહીં સમાઈએ ને ત્યાં સુધી 1,84 જોનીમાં ભટકવું પડશે, અને 1,84 જોનીમાં કેટલાય સુખ ને દુઃખ ને આવશે. અને હમણાં આપણે એમ કહીએ કે આ મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ મળે તો રાજી ખરા, તો બધા કહેશે ના. તો ના તો કોરા, પણ કરશું નહીં તો જવું જ પડશે, સમજી લેજો. એમાં આપણું કાંઈ નહીં હાલે. માટે સદગુરુએ પોકારીને કીધું એ ચિંતા કરીએ, આપણી ફિકર કરીએ કે આ કરજો, નકો પછી આવાગમનના ફેરામાં પાછું જવું પડશે. તો જાગો જાગો મારા મુનિવરો, પ્રભાત થઈ ઉઠી જાગો રે. તો જાગવાની જરૂર છે. ને આગળ તારે ઠેકાણે હરીને ઠેરાવને, એમ સમજે તો મહાસુખ થાય. તારે ઠેકાણે, તારા પોતાના ઠેકાણે હરીને ઠેરાવ. હું કાઢી નાખ પ્રભુ, તું જ છે. હું મારામાં તારામાં કાંઈ ફરક નથી. એ કંઈ આપણે કરી શકીએ એ ક્યારે થાય? જગતનો મોહ છોડીએ ત્યારે થાય. જગતનો મોહ નહીં છૂટે ને ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. જે કામ કરવા આવ્યા એ, પણ આપણે કામ બીજા કરી રહ્યા. પ્રભુ કને કામ તો કઢાવી રહ્યા, પણ શેનું? જગતના મોહ ને માયાનું ને એ પરિવારનું આ ફેલાનું કરી દેજો, ભગવાન આ કરી દેજો ને હું કરી દેજો ને આમ કરી દેજો, 1 વાળીને 2 વાળીને 2 વાળીને 3 વાળીને એ આ મારો પ્લોટ અટક્યો ને અને મારા એ ફ્લેટ નથી વેચાતા ને હે પ્રભુ પૂજા ભરાવીશ તમારી, એટલું કામ કરી દેજો. એ પ્રભુ મને તું જ મળી જા ને, પછી મારે શું, હું તારા જ ભેગો જ થયો હોઈશ પછી. એમ કરો ને, બધી હોશિયારી મટી પડશે. તારે ઠેકાણે હરીને ઠેરાવ. તારે ઠેકાણે એટલે પોતાને ઠેકાણે. પોતે કોણ? આત્મા. એને આત્મા એ જ પરમાત્મા એ જ. એટલે કીધું તારે ઠેકાણે હરીને ઠેરાવ તો મહાસુખ થાય. એ મહાસુખ મેળવવું હોય, અખંડ આનંદ મેળવવો હોય, અખંડ આનંદ મળે તો જ મહાસુખ થયું કહેવાય ને. ક્ષણિક આનંદ હોય તો થોડીક વાર હોય ને પછી જો કોઈ કામ કહી જાય મોઢામાં કંઈક થઈ જાય. જો મોઢું ચડી જાય તો જો ગોમામાં નથી ચડતું, ઓ શું કરે? વઢી જવું પછી ખબર પડે, ટ્રાય કરવી પડે. તો એ મહાસુખ. તો મહાસુખ કંઈ થાય કે જેમ મીઠાની પૂતળી છે ને એ જો દરિયાનું તળિયું માપવા જાય ને પાછી આવે ખરી, એમ આપણે ઈશ્વરને જો ખોડવા જઈએ, ગોતવા જઈએ તો પાછા આવીએ નહીં. ઈશ્વરમય જ થઈ જઈએ. પછી હું નહીં તું એક અલગ રહે જ નહીં. એ ત્યારે મહાસુખ થઈ જાય ને પછી તો અખંડ આનંદ થઈ જાય. કેમ કે ઈશ્વર આનંદ સ્વરૂપે. આત્માનું આપણો સ્વભાવ પોતે છે ને, પોતે પણ આનંદ સ્વરૂપ જ હોય, પણ પોતાને ભૂલી ગયા ત્યાં દુઃખી. જો આત્મા ખાઈ ગયો તો આનંદ એ આનંદ છે. આનંદ સ્વરૂપે આપણું. કયે પ્રીતમ એવા પુરુષને હું તો લડી લગી લાગુ પાય. એવા મહાપુરુષને તો લડી લાગુ પાય કે જેના થકી આપણે આ જ્ઞાન મળ્યું. આ સદગુરુ મહારાજે આપણે જ્ઞાન લીધું હોય તો એને ગમે એટલા આપણે નમન કરીએ, એમને ગમે એટલા ભજીએ, એમને ગમે એટલી એના ગુણ ગાઈએ ને તો ઓછા છે. કે આપણા ઉપર કેટલી કૃપા કરીએ ને, આપણે હજી એને માપદંડ નથી કાઢી શક્યા. અનંત કૃપા કરીએ આપણા ઉપર, અનંત કૃપા. એ સમજાય ને તો આપણે કરવા માંડી જઈએ. આ તો હજી ભક્તિના ચાડા થાય રહ્યા એવો તાલ થતો નથી ને. કોઈક કરતા હશે 1000માં એકાદા, એમાં આપણો નંબર લાગી જાય એમ કરવાનું. 1000માં 1માં કેમ લાગે કાંતિદાસ મહારાજ? 1000માં આપણો એક નંબર લાગી જાય તો સારું ને. આપણો નંબર લાગી જાવ, બીજું દુનિયાની ઉપાધિ ક્યાં કરવા જેવી. તો આપણો જીવનો બેડો પાર થઈ જાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, તત્વ વિના પિંડ ન હોય, પિંડ માહે ભાઈ તત્વ સોય. પિંડ એટલે શરીર,
અને તત્વ એટલે આત્માને તત્વ કીધું. તો આત્મા વગર પિંડ ન હોય ને આત્મા વગરનું શરીર નકામું હોય, કોઈ કામનું નથી. આત્મતત્વ ચૈતન્ય તત્વ જ્યાં સુધી છે આ દેહમાં ત્યાં સુધી આ શરીરની કિંમત ત્યાં સુધી બધા ભાઈ ને મા ને ઘરવાળા ને બાપ ને બધા આવીને બખું લઈને મળે. અને પછી જો એમાંથી ચેતન નીકળી ગયો, કરે હે ભાઈ ઝાપાટો કરજો, કાઢજો, પછી ઝાપાટો થાય ને કે વજન વધી જશે, રાત રહી જશે. તો આ બધું બધા સ્વાર્થના સંબંધીએ બધામાં તત્વ આત્મતત્વ એ આત્મતત્વ વગર કોઈ દે છે નહીં. પિંડમાં ભાઈ તત્વ સોય. આ શરીર શોભી રહ્યું હોય ને તો એના થકી શોભી રહ્યું હોય, એમાંથી નીકળી ગયા પછી કોઈ કિંમત નહીં. આમ લો કેટલા વર્ષની બધાની આ માણસ જીવેરો હરેરો ફરેરો, તેમાં જ્યાં સુધી આત્મતત્વ છે ત્યાં સુધી કાંઈ નહીં. જો આત્મતત્વ નીકળી ગયું તો સમજી લો કે 24 કલાક થયા ને તો ગંધાવા માંડી જાય, ફરવા માંડી જાય. પણ જ્યાં સુધી આત્મતત્વ છે ત્યાં સુધી બધું બરોબર છે. આગળ સદગુરુ મહારાજ કહેરા, તેમ સર્વે ઉત્પત્તિ એ જગદીશ અને સર્વ ઘટમાં એક જ ઈશ. કે સર્વ ઉત્પત્તિ કેનાથી થઈ? જગદીશથી, પરમાત્માથી. જે તત્વ કીધું એ જ પરમ તત્વથી. એટલે જ કીધું કે સર્વની ઉત્પત્તિ ઈશ્વરમાંથી જ થઈએ અને સર્વમાં એક જ ઈશ્વર જ છે. બધામાં જે રમી રહ્યો ઈશ્વર છે. એટલે જ કીધું તુજમાં રામ મુજમાં રામ સબ મેં રામ સમાયા હે, સભી સે કર લો પ્યાર કોઈ નહીં પરાયા હે. ત્યારે સર્વગટમાં એ એક જ ઈશ, બધાની અંદર ઈશ્વર. બોલે હિન્દુ હોય, મુસલમાન હોય, ઈસાઈ હોય, પારસી હોય, વાણિયા હોય, લોહાણા હોય, એ ભેદ આપણા બધા માણસના બનાવેલા છે. પ્રભુનો કોઈ ભેદ છે નહીં. પ્રભુને નાત જાતથી કોઈ મતલબ, પ્રભુને તો ખાલી મને ભજઈ મારો. અને બધા પ્રભુમાંથી જ ઉત્પન્ન થયા. આ જગતના વ્યવહાર માટે બધી નાતી જાતિ બનાવવા આવેલી કે જગતના વ્યવહાર કેમ કરવા. બાકી પરમાત્માના ધામમાં કોઈ નાતી નથી, કોઈ જાતિ નથી. હરિને ભજે તે હરિનો. આગળ સદગુરુ મહારાજ કહેરા, તુહી સાચા સાહેબ હો, સર્વગટ એક જ ઈશ્વર, એક અનેક જો સાર. સદગુરુ વચને જ્ઞાન કહ્યું, થોડામાં અપાર. સદગુરુ મહારાજે થોડામાં ઘણું જ્ઞાન કરી નાખ્યું. આ નાના નાના પુસ્તકોમાં બધું સાર કાઢી દઈ અને આપણા ઉપર કૃપા કરીએ મોટી. સદગુરુ મહારાજે થોડાકમાં ઘણું કહ્યું હે, માટે સમજી જઈએ તો બહુ સારું હે. ને આપણે સમજવાની જરૂર છે હવે, નહીં તો પછી પછતાવું પડશે. ને 4 યુગથી નથી સમજ્યા અને ગફલતમાં આપણે રહ્યા માટે ધક્કા ખાતા ખાતા આજે કળજુગ સુધી પહોંચી આવ્યા. આગળ ગફલત કરીએ અને હજી એ ગફલતમાં રહેશું તો પછી પસ્તાવાનો વારો આવશે. અને જ્યારે માદન વેળા આવશે ને તેથી આપણે એક એક ગુનો 100 વાર પૂછાશે, એમ સદગુરુ મહારાજ કીધું હોય. અને તેથી આ બેન બાંધવ કે મા બાપ કે કોઈ સગાવાના કામ આવશે નહીં. તો એ શું કામ આવશે? આપણી ભક્તિ હશે એ કામ આવશે, આપણા સત્કર્મ હશે એ કામ આવશે. બાકી કોઈ હગુવાળું કામ આવશે નહીં. માટે ભક્તિ કરો, પરમાર્થ કરો અને પોતાથી કોઈ દોષ ન થાય એવી ફિકર કરો. એવી ફિકર થશે તો આપણો બેડો પાર થશે. જો આપણી અંદર રહી ગયું કામ, ક્રોધ, મોહ, માયા, વાસના, કોઈ ઈચ્છા, કોઈ તૃષ્ણા, કોઈ તો એ ધક્કો ખવડાવશે પાછી. અને જો હમણાં નહીં થાય તો આગળ તો હજી કળજુગ કારમો આવશે, આનાથી પણ ખરાબ સમય આવશે. અને ત્યારે પછી થવાનું ખરું. જો હમણાં નહીં થાય તો આગળ નહીં થાય. માટે જાગો જાગો મારા મુનિવરો, પ્રભાત થઈ ઉઠી જાગો. આ મનુષ્ય દેહ મળ્યો હોય પ્રભાત રૂપી કે જાગો. હવે ઊંઘમાં માર્યો, આળસમાં કર્યો, કેટલા દી આળસ કરશો? આગળ 4 યુગથી આળસ કરતાં કરતાં આજે છેલ્લે કળજુગ સુધી પહોંચી આવ્યા. હવે કેટલા દી આળસ કરવાનું? પછી તો પછતાવાનો વારો આવશે. માટે સમજી જવાની જરૂર છે. આગળ સદગુરુ મહારાજ કહેરા, થોડામાં હે પ્રબોધ જ ગણી અને નિંદા ના કીજે ભાઈ કોઈ જ તણી. થોડામાં ઘણું કહી દીધું, ઘણો બોધ દઈ દીધો. થોડામાં નિંદા ના કીજીએ કો ભાઈ કોઈ તણી. પેલું તો એ કામ કરો ચાલુ, એ મોટામાં મોટું હોય, ખબર નથી પડતી ને એવા દોષ કેટલા થઈ જાય. આ માથું તો હલાવીએ, સત્સંગમાં બેઠા ઉઠીએ તો પછી હતા એવા ને એવા. જાણે એવું શું કે ડુંગરિયા પાણામાંથી પાણી રેડીને એવો તાલ થાય.
તો એનો કાંઈ મતલબ ના થાય, એમાં ભેજ ના. જો જરાક હાગિયા પાણા થવાનું તો માં થોડુંક ઉતરે અંદર પાણીએ, કયું સત્સંગ રૂપી, તો થોડુંક નરમ થવાનું, પોચું થવાનું, કે જેના થકી આ સત્સંગ આપણામાં ઉતરે. જો ડુંગળી પાણા જેવા થશું ને તો માથે પાણી રેડે ને તો માય કોરો ને કોરો જ એવો તાલ થશે. એટલે આગળના યુગમાં તો એવું જ કર્યું, સમજી લેજો. ત્યાં તો ધક્કા ખાધા, પણ હવે સમજીને હાલજો તો વાંધો નહીં આવે, તો મારો વાલો રાજી થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો થોડામાં ઘણું કહી દીધું હે. એટલે કીધું હે કે અન્ન સમી નહીં ઔષધિ, ઝેણા સમૂહ નહીં જાપ, નારાયણ સમા નહીં કોઈ દેવતા, અને નિંદા સમૂહ નહીં કોઈ પાપ. નિંદાથી મોટું કોઈ પાપ નથી. માટે સેવા કરવી પણ કરાવવી નહીં, દાન દેવું પણ લેવું નહીં, વખાણ કરવા પણ વખાણ કરાવવા નહીં. માટે નિંદા કરાવી ખરી, બીજા નિંદા આપણી કરે તો વાંધો નહીં, સારું. પાંડવોએ પોતાની નિંદા કરાવી હતી, નરસિંહ મહેતાએ પોતાની નિંદા કરાવી હતી. નિંદા કરે ને તો આપણા કર્મ પરબારા ધોવાઈ જાય. અનેક જન્મના છે ને પાપો, એમ ધોતા વાર લાગે પણ આ જલ્દી થાય ને એટલા સારું. જેસલને નિંદા કરાવી હતી કે ને એના ગુરુએ કે એની નિંદા થાય ને તો મારો જેસલ જલ્દી પાક થઈ જાય, કેટલાય પાપ ખણીને ફરેરો જેસલ. એના ગુરુને ચિંતા થઈ. કોણ હતા એના ગુરુ? સતી તોરલ. તોરલે કીધું કે આમ તો પાપ ધોતા વાર લાગશે અને જન્મારો તો હવે વાંય ઓછો થતો જાય રહ્યો. એટલે માથે કીધું જા કે મારા કપડાં, કેમ કે ગુરુ એના હતા સ્ત્રી, અને દુનિયાની નજર તો ખબર હે ને કેવી, એને તો ઊંધું જ દેખાય. શું કે દુનિયાના બધા પીળા ચશ્મા પહેર્યા હોય ને એને પીળીઓથી બધા દેખાય, પીળું જ દેખાય. અરે માથે લુગડા ટોપલો દીધો, માથે લુગડા કે જા કે તું તળાવે ધોઈ આવ કપડાં, અને કપડાં દીધા એમાં ચણિયો હરખો બહાર જ નહીં કાઢ્યો, ખબર પડે કે બાયુના કપડાં ખણીને જાય રહ્યો. એમ જેમ જેસલને કીધું એમ બાતો ભાઈ ખણીને હાલા જાય બજારમાં, ભરી બજારમાં જાય રહ્યો જેસલ કપડાં લઈને ધોવા. અને એમાં બજારમાં હોટલે બેઠા હોય ને બધા ઘણા બાપાઓને આપે હાલો ને સત્સંગને ભક્તિમાં હાલી, એમાં કરીને હમણાં ફ્રી અહીં તો ના, હમણાં ટાઈમ નથી. ભલે ગામમાં ઓટા તોડતા હોય, એ જે ઓટા તોડ્યાવાળા હોય ને બેઠા હતા બધા. હવે એવડું ન કહેવાય મારાથી, તમે કહી શકો લુખા, પણ અમે કેમ કહીએ લુખા? વઢે અમને બધા. તો સાંભળો, તો એ બધાએ બેઠા હશે એવા ભરી બજાર વચ્ચેથી હાલો જાય, માથા માથે સતી તોરલના લુગડા ખંડને ચણિયો બારે અડધો ટીંગે પડે ને અડધો અંદર ને અડધો બારે. ઓય આ તો જો કે જેસલ મૂછાળો, જેસલ જાડેજો કે જેનાથી દુનિયા આખી થરથર ધોતી ના. બાયમણ પાછે કે કેવો ગાંડો થયો બાઈ પાછળ, એ બાઈના લુગડા ધોવા જાય રો કે અરે નિંદા કરવા માંડ્યા. એ લુગડા ધોવા ગયો, બધા મેલા લુગડા ધોઈને આવ્યો, તોય ચણિયામાં એકમાં દાગ રહી ગયો. આવીને ઘરે મકને તોરલને સામે મૂક્યા. તોરલ કે આમાં દાગ દેખાડો, કેને તારા વખાણ કર્યા લાગે રા કે વખાણ કેને કર્યા? કોઈક એકાદો કોઈક ભગત માણસ હશે ને એને કીધું આ જો તો કરા કેવો જેસલ હતો ને આજે કેવો ગુરુ ભક્ત થઈ ગયો, એના ગુરુના કપડાં ધોવા જાય, કેટલી સેવા કરે જોવો તા. એટલે આટલું રહી ગયું. જો બધાએ નિંદા કરી હોત ને ભરી બજારમાં તો બધા સાફ થઈ ગયા હોત, પણ એ તો ભક્તિ કરે એટલે એ પછી બાકીના રહેલા ધોવાઈ ગયા પાપ અને પીડ થઈ ગયો. પણ કહેવાનો મતલબ કે વખાણ કરાવવા નહીં, વખાણ કરવા બીજાના. સમજ્યા? તો આપણા ધોવાઈ જશે. આપણા પાપ તો નહીં હોય લગભગ તો બધા સત્પનના બોર્ડ લઈને ફરી રાતે. બોર્ડ તો મોટો હોય એકદમ ચોખ્ખો, આવો બોર્ડ તો કેનો નહીં હોય, સત ને પંથ. પણ બોર્ડથી કામ નહીં થાય, પણ સતનો માર્ગ જીવનમાં ઉતારવો પડશે. આપણું આચરણ સતને આધારે કરવું પડશે. આચરણ સત હશે તો સતપંથનો બોર્ડ સાચો. જો સતપંથનો બોર્ડ સાચો થઈ ગયો ને તો બેડો પાર થઈ ગયો, સમજી લો. કેમ શાંતિદાસભાઈ? આવું તો આપણે આપણા જીવનની અંદર નિંદા કરાવી પણ કરવી નહીં. આગળ સદગુરુ મહારાજ કહેરા, સર્વ સૃષ્ટિને પ્રણામ જ કરીએ અને સદગુરુ વચન હૃદયમાં ધરીએ. સૃષ્ટિ આખીને પ્રણામ કરીએ. શું કામ? કે સૃષ્ટિ આખીમાં પ્રભુ જ છે. બધાની અંદર આત્મા જ બેઠો હોય. હવે આત્મા જ બેઠો હોય
તો બધાને પ્રણામ કરીએ અને સદગુરુ વચન તે હૃદયમાં ધરીએ. સદગુરુના વચન જો હૃદયમાં ધરશું તો આપણા કામ થશે. નરસિંહ મહેતા એ જ કીધું કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાંચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની, એની માતાને પણ ધન્યવાદ છે કે જે વાંચ કાચ મન નિશ્ચળ રાખે, નિંદા ન કરે કે એની સૌને વંદે, એની માતાને પણ ધન્ય. એવો મહાપુરુષ જેને જન્મ દીધો હોય તો દરેક માતા એવું કરી શકે. શાસ્ત્રના આધારે જીવન જીવે ને માતાઓ તો એના ઘરે એવો જ સંતાન ભગવાન દે. એટલે જ કીધું કે જનની જણતો ત્રણ જણ જે ભક્ત દાતાર કા સુર, નહીં તો રહેજે વાંદળી મત ગુમાવીશ નૂર. કેમ કે જેવું આપણું વર્તન હોય, જેવું આપણું આચરણ હોય, જેવું આપણું ચિંતન હોય ને એવા સંતાન આપણા ત્યાં પ્રભુ મૂકે. પણ આપણું જીવન જેવું હોય પ્રભુમય ભક્તિમય તો આપણું ઘરે પણ એવા સંતાન આવે. એ શાસ્ત્રોમાં કીધેલું એમાં જરાય ફર નથી. અભિમન્યુ આવ્યો તો અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ ગર્ભમાં શીખી આવ્યો. કેમ? તો એવી રીતે આપણે કેવા સંતાન જોઈએ તો એવા વાતાવરણમાં રહેવો, જેવા વાતાવરણમાં રહેશે એવા સંતાન થાય. રાજા દશરથની 3 રાણીઓ. કેટલી? 3 રાણીઓ. કાંતિઆબા 3 રાણીઓ ને. હવે 3 રાણીઓ, એક કૌશલ્યા, બીજા સુમિત્રા અને ત્રીજા કૈકેયી. 3 રાણીઓ, અને 3 રાણીઓને ત્યાં સંતાન અલગ અલગ થયા અને 3 રાણીના સ્વભાવ ફેર. કૈકેયી હતા અને કૌશલ્યા હતા અને સુમિત્રા હતા. એમાં કૌશલ્યાનો સ્વભાવ ભક્તિમય, આખો દિવસ ભગવાનનું ધ્યાન જ કરે, ભગવાનમય જીવન જીવતા. સુમિત્રાનો સ્વભાવ સેવામય. હવે સમજી લો કે કૌશલ્ય આખો દી ધ્યાનમાં જ બેઠા હોય, ભક્તિમાં, તો એનું કામ તો હોય ને. આમ તો ભલે રાજમાં નોકર ચાકર બધું હોય પણ એનું પ્રાઇવેટ કામ હોય જે અંદર, તો એ પ્રાઇવેટ કામ કોણ કરે બધા? તો એ આ સુમિત્રા કરતા. સુમિત્રા એની સેવા કરતા કૌશલ્યાની. અને કૈકેયી શું કરતા? કૈકેયીના સ્વભાવમાં એવું, રાજાને રાજપાઠમાં મદદ કરતા, રાજકાજમાં મદદ કરવાનું કામ સુમિત્રા ઓલ્યું કૈકેયીનું. માટે 3ના ત્યાં સંતાનો થયા. તો જેમ આખો દિવસ ધ્યાનમાં જ ભગવાનમય પ્રભુમય જ જીવન જીવતા હતા, એના ઘરે ભગવાન પોતે શ્રી રામ અવતર્યા. અને જેને જીવન સેવા જ કરતા હતા કૌશલ્યાની, એના ઘરે સેવાભાવી લક્ષ્મણ અવતર્યા, જેને જીવનભર રામની સેવા જ કરી. જ્યાં મારો રામ ત્યાં હું. અને જે કૈકેયી જે રાજપાઠમાં જ રચ્યા પચ્યા રહેતા દશરથ રાજા ભેગા, એના ઘરે ભરતને શત્રુઘ્ન અવતર્યા અને એના ભાગમાં એ જ આવ્યું કામ. ભલે કૈકેયીએ રાજ ભરતારું માગ્યું પણ રાજગાદીમાંથી ન બેઠા, પણ રાજકાટનું કામ કર્યું એને જ સાચવું પડ્યું. અને ભગવાન રામ જ્યારે વનવાસમાંથી પાછા પણ આવ્યા તોય સમજી લો કે ભગવાન રામ ગાદીમાંથી બેઠા, પણ આદેશ રામનો, પણ કામકાજ તો બધું કોણ કરે? ભરતને શત્રુઘ્નના જ ભાગમાં આવ્યું. કેમ કે એનો ખટપટનો સ્વભાવ રાજકાજના કામકાજનો, એના માતાના ગુણ એમાં ઉતર્યા હોય એ પ્રમાણે હાલે. તો આપણામાં પણ સમજી લો કે એવા જ ઉતરે માતાના ગુણ. એટલે આપણે દરેકને સારા સંતાન જોઈએ ને. તો આપણે જેવા જોતા હોય, જેવું આચરણ, જેવું ચિંતન, જેવું મનન, અને એ પ્રમાણે આપણે પણ પ્રભુ સંતાન આપે, એમાં કોઈ ફરક ન પડે. તો સમજી લેવાનું, કાંઈ ભૂલ થઈ હોય, કોઈ ક્રોધી દીકરો હોય, માનતો ન હોય, તો આપણે સમજી લો કે સારા દિવસો હોય ને જે વખતે બાઈએ ક્રોધ કર્યો હોય ને જરાક એમ હાવનું કર્યું ન કર્યું એવું હોય તો પછી સંતાન એવા થાય. આપણા સંસ્કાર બાળકમાં ઉતરે. આપણે પેલું આપણે કમ્પ્લીટ થવું પડે. આપણે પેલું એવું બનવું પડે. જેવા બનશું આપણે, જેવા આપણામાં ગુણ હશે એવા સંતાનમાં આવવાના. એમાં કંઈ મોટી વાત નથી. તો પેલો આપણો સ્વભાવ સુધારી, આપણું વર્તન સુધારી, અને આપણું જીવન શાસ્ત્રને આધારે જીવીએ. અને શાસ્ત્રમાં કીધું એમ જો જીવન જીવીએ તો આપણે ઈચ્છીએ એવા સંતાનની પ્રાપ્તિ થાય એમ કીધું. અને એટલે કીધું સૃષ્ટિમાં સર્વને પ્રણામ કરવાની વાત. બધામાં પ્રભુએ એ ભાવથી ભજો અને સદગુણના વચન જો હૃદયમાં ગ્રહો તો આપણું આજ જન્મમાં બેડો પાર થઈ જાય. ને સદગુરુમાં શું કીધું હે? પ્રભુની ભક્તિ કરવાનું કીધું હે. અને ભક્તિમાં આપણે સમજી લો કે ભક્તિ કરશું તો આપણો બેર પાર થઈ જશે. એટલે કીધું કે નામે પાતક ઉતરે, નામે નાશે રોગ, નામ સ્મરણ નહીં કોઈ તપ તિરસ વર્થ જોગ. એક નામ સ્મરણ ઉપર આપણે વધારે જોર દેવાની જરૂર છે.
કેમ કે કલયુગની અંદર બીજા યોગની ક્રિયાઓને બહુ એ તો ભાગ્ય કોક વિલ્લા કરીએ કે બાકી કોઈ સંસારી લોકોને કરવું બહુ મુશ્કેલ છે. સંસારી લોકો કરે તો એ થોડું જ આજે યોગની એક બે ક્રિયા કરે, પણ પૂર્ણ યોગ તો સંસારી કરી ન જ શકે. તો એને યોગી થઈને જંગલમાં જ રહેવું પડે, તો જ યોગી થાય, તો જ પૂરી ક્રિયામાં યોગની ક્રિયાઓમાં પાર ઉતરે. સંસારના વ્યવહાર કરવા હોય તો આપણે આ ભક્તિ યોગ જ ઉત્તમ છે, સદગુરુ મહારાજે કીધું. હા, કોઈક આપણે થોડી જાજુ બે ચાર ક્રિયાઓ કરીએ યોગની, એ અલગ વાત છે, કે બે ચાર આસનો શીખી જાય એ અલગ વાત છે, પણ પૂર્ણ યોગની ક્રિયા કરવી હોય તો યોગી થઈને ક્યાંક જંગલમાં આ દુનિયાથી અલિપ્ત રહેવું પડે, તો જ પાર ઉકરાય. બાકી ભલે શિબિરમાં જાઓ ને આમ દોડું કાઢો, પણ પૂર્ણ યોગી થઈ ના શકો તમે. સંસારમાં રહેવું અને પૂર્ણ યોગી થવું હોય, હા ભક્તિ યોગ તમે અપનાવી શકો. ભક્તિ યોગથી તમે અને જે યોગની ક્રિયાઓ જંગલમાં રહીને યોગીઓ કરેલા ને એ જે ફળને પામેલા ને એનાથી પણ વિશેષ ભક્તિમાંથી ભક્તિ યોગમાં મળેલું. કેમ કે સંસારમાં રહીને ભક્તિ કરે એનું ફળ વિશેષ છે, પણ ભક્તિ કરવી પણ બીજો મોહ બધો તજીને કરવી ભક્તિ. આગળ સદગુરુ મહારાજ કહેરા કે શુદ્ધ સમજણ હૃદયમાં રાખો, ઘેલા થઈને કાં જેમ તેમ દાખો. સમજણ શુદ્ધ એટલે કે શાસ્ત્રરૂપી જે સમજણ દીધી એ સદગુરુ મહારાજે એ હૃદયમાં સમજીને ઉતારો, તો આ દુનિયામાં જેમ તેમ મન ફાવે એમ શું કામ ફરોરા. જેમ મન ફાવશે એમ જીવશું ને તો પછી પસ્તાવાનો વારો આવશે. માટે સમજીને જીવન જીવવાની જરૂર છે. સમજણ વગરનું જીવન પણ નકામું હોય. દુનિયા આખીએ જીવેરી, પશુ પક્ષીએ જીવેરા, પણ જીવન કેનું ઉત્તમ? તો સમજણથી જીવે એનું જીવન ઉત્તમ. બાકીના બધા જીવીને સમજી લો કે ખાઈ પીને મોજ કરીને જીવન તો પૂરા કરી જાય, પણ એનું કાંઈ કલ્યાણ થાય નહીં. પણ જીવનમાં સમજણ હોય ને તો જ કલ્યાણ થાય. માટે સમજણ રાખી અને જગતમાં જીવો. મન ફાવે એમ જીવવાનું નથી, તો શાસ્ત્રના આધારે જીવો. શાસ્ત્રમાં જે સમજણ દીધી સદગુરુ મહારાજે એ પ્રમાણે જીવન જીવીએ તો આપણો બેડો પાર થઈ જાય. જેમ તેમ દાખે કોઈ અર્થ ના સરીએ, કાચે કુંભે નીર ના ભરીએ. જેમ મન ફાવે એમ આપણે જીવીએ ને એમાં અર્થ કાંઈ ન સરે, એમાં કાંઈ વળતર આવે નહીં. જેમ કાચા કુંભ હોય, કાચી માટીનો, એમાં પાણી ભરીએ તો એમાં કાંઈ થાય ઉલટો ફૂટી જાય એવો તાલ થાય. મન ફાવે એમ જીવન જીવશું તો એક દી આપણું જીવન પૂરું થઈ જશે ને કાંઈ વળતર આવશે નહીં. તો શાસ્ત્રની વાતો સત્સંગની સાંભળીને શાસ્ત્ર સત્સંગ બધું સાંભળી જીવનમાં ઉતારીએ તો કાચે કુંભે નીર ન રહે. તેમ શરીર કાચો ગળો છે અને કાચા ગળામાં એક દી ફૂટી જાય પાણી ભરવાથી, એમાં આપણું એક દી શરીર પણ ફૂટી જવાનું. શરીર પણ એક દી છોડવું પડશે, શરીરમાં કાયમ રહેવા મળશે નહીં. તો આપણે જાગી અને આપણા જીવના કામ કરવા હોય તો ચેતી જઈએ. તો જભી નામ હૃદય ધર્યો, ભયો પાપ કો નાશ, માનો ચિંગારી પડી પુરાને ઘાસ. એટલે કે ઘાસમાં જો ચિંગારી પડે દિવાસળી તો બધોય નાશ થઈ જાય. એમ નામ સ્મરણ રૂપી જો આપણે હૃદયમાં ધરીએ નામ, એટલે સતત વિશ્વનું નામ ધરીએ તો આપણી અંદર જે પાપના કર્મના છે ને ઢગલા એ બધાય બળીને ખાખ થઈ જાય. એ ખાખ કરવા પડશે, બધાએ બાળવા પડશે. પાપ જ્યાં સુધી નહીં બળે ત્યાં સુધી યારો નહીં આવે. પણ નામ છે ને એ પાપને બાળવાનું કામ કરશે. જેમ દિવાસળી ઘાસ, સૂકું ઘાસ પડ્યું હોય એને બાળી નાખે ને, સુકાયેલું ઘાસ, એક દિવાસળી પડે તો બધું ઘાસ બળી જાય. એમ હૃદયની અંદરથી જો નામ જપ ચાલુ થઈ જાય, અંતકરણથી નામ ચાલુ થઈ જાય લેવાનું, તો આપણા પણ પાપ બધાએ બળી જાય. અને એવા જો નામ લઈએ અને એવા જો કામ કરીએ તો આપણો ભયો થઈ જાય. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાભારામ, કીકીબાઈ, નાયા કાકા, આ મહાપુરુષો આપણા બધા, માવજીદાસ મહારાજ, સગુનદાસ મહારાજ, એ બધા એવા નામ લીધા હતા. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા, કોટડા પાડ્યા નહીં પડંત. નામના જેને ઢગલા કર્યા ને એના જગતમાં નામ અમર રહી ગયા, અને જેને પાણાના ઢગલા કર્યા એ પાણા તો એક દી પડી જાય. એવા રાજા મહારાજા કઈ કિલ્લા બાંધ્યા હતા, કે કેટલા કિલ્લાઓ તો સાફ થઈ ગયા, પણ જેને નામના ઢગલા કર્યા તે નામ આજે અમરે. તો સદગુરુ મહારાજ આગળ કહેરા, શાસ્ત્ર ભણતા જો ના આવે જ્ઞાન, વળી
વિશેષ આવે અભિમાન. શાસ્ત્ર વાંચતા આવીએ ને જો જ્ઞાન સમજાય નહીં તો અભિમાન આવે પાછું. ઓહ, શાસ્ત્ર વાંચીને પછી બીજાને કહે હો. ઘણા શાસ્ત્રો એટલા જ વાંચતા હોય અમારા જેવા, નહીં બીજાને કહેવાનું નહીં. પોતાના આચરણમાં ઉતરશે નહીં ત્યાં સુધી ગોળ નહીં કરે. પોતાને ઉતારવું ને પછી બીજાને કહેવું. તો શાસ્ત્ર વાંચતા ના આવે જ્ઞાન તો વળી વધે અભિમાન. મને તો સારું પ્રવચન કરતા આવે, મારા જેવું તો કોઈ બોલી ના શકે, એ અભિમાન કહેવાય. જો જ્ઞાનીને જ્ઞાનનું અભિમાન થાય ને તો એની પડવાની નિશાની. આપણી શું તાકાત, આપણે શું કરીએ? આ તો પ્રભુની કૃપા, ગુરુ મહારાજની કૃપા એના થકી થઈ રહ્યું હોય. જો એ ઈસ્ટું ઢીલું કરી નાખે તો કોઈ પૂછાય ન કરે. આપણી આ પૂછા થાય રહી ને એના થકી પૂછા થાય રહી. કોઈ સન્માન કરે ને એ બધું એના થકી થાય. અમારું સન્માન કરતા હોય, અમારું સન્માન નથી, એનું સન્માન. અમારામાં એ છે, બીજું કાંઈ નથી. જે છે એનું જ માલ છે, આપણો કાંઈ નથી. આ તો સ્પીકરે, સ્પીકર છે ને એ ખાલી બોલે, બોલ્યાવાળો બીજો અવાજ ઉમાંથી આવે એટલે તમને એમ થાય કે ઉમાંથી અવાજ આવેલો. આ સ્પીકરે અવાજ બીજેથી આવેલો. તો જે આ અભિમાન, તો અભિમાન છે ને ત્યાં સુધી મેળ નહીં પડે. તો એક આપણે એક રાજ દરબારમાં એક વિદેશી વેપારી આવ્યો. હવે વિદેશી વેપારી આવ્યો સોનાની 3 પૂતળી લઈને, અને હું 3 પૂતળીઓ રાજાની આગળ મૂકી. મહારાજ કે આ 3 પૂતળીની કિંમત કરી દો. કે 3 પૂતળીની કિંમત કરવાનું કે રાજા કે એમાં શું કે મારા દરબારમાં તો ઘણા સોનીઓ ને બધા છે કે બેઠા, એટલે કરી દેશે. એક સોની હશે ખાસ, તો ઊભો થયો. આમાં શું હે, આ તો મારો નોકર, આની કિંમત કરી દે. કે ભલે ભાઈ કરી દે. તો એ કે જા કે આ પૂતળીઓ 3 દુકાન લઈ જા, જરા ઘસીને ચેક કરજે ને વજન કર્યા બધાનું. વજન કર્યું તો બધાનું 3 પૂતળીનું એક સરખું વજન થયું. અને ઘસીને જોયું તો બધું એ 24 કેરેટનું ચોખ્ખું સોનું. ઓહ, આવીને એને કીધું સોનીને, એના નોકરે કે શેઠ કે આ બધું એક જ સરખું વજન, 3 પૂતળીમાં રતી વધની રતી ઘટની જરાય વધઘટ વજન નથી. અને ઘસીને જોયું તો 3 પૂતળીઓ એક સરખી 24 કેરેટની છે, એમાં કોઈ ફેરફાર નથી, ચોખ્ખું સોનું એ. તો કે તો આ 3ની કિંમત સરખી થાય એટલું કીધું. એટલે પેલો વેપારી હસી પડ્યો, હસીને માથું હલાયું. એટલે રાજા સમજી ગયા કે વેપારી જે કીધું હતું એની કિંમત થઈ નથી બરાબર, એટલે હસ્યા. કીધું રાજાએ કે કોઈ સભામાં આની કિંમત કરી શકે એવું હોય તો કરી દો. બીજા આ વેપારી બરાબર કે કિંમત થઈ નથી એમ કહેરા. તો ત્યાં હાજર જવાબી કાલિદાસ પંડિત હતા. એ કે એની કિંમત હું કરી દઉં. કે આવી કાલિદાસ પંડિતે એક સળી લીધી. સળી લઈ અને પૂતળીને એક કાનમાં ગાલી. કાનમાં ગાલીને સીધી બીજા કાનમાં નીકળી. એટલે કાલિદાસ પંડિત કહે આ પૂતળીની કિંમત 2 બદામની થાય. પછી બીજી પૂતળીના કાનમાં ગાલી તો મોઢામાંથી નીકળી. મોઢામાંથી નીકળી કે આની કિંમત 1,000 રૂપિયો થાય. અને ત્રીજી પૂતળીના કાનમાં ગાલીને સીધી પેટમાં ઉતરી ગઈ, ક્યાંય નીકળી નહીં. કે આની 1,000 લાખ થાય કિંમત આ પૂતળીની. તઈ વેપારી કે હવે તમે સાચા. એ વેપારી કોણ? સદગુરુ. સદગુરુએ બધાની કિંમત કરી કે એટલે પૂછે કે આમાં કોણ સારું હે? એને ખબર હોય, પણ આપણી પરીક્ષા લે. આપણે તો શું હે, બારેથી માણ રૂપાળું કયું દેખાય અખર, બોલતા ધજ આવડતું હોય અખર. આપણે એમ કિંમત કરીએ ને માણની, પણ માય કુળ કેટલું પડ્યું હોય કે ને ખબર. સદગુરુને ભગવાન અંદરનું જુએ.
અને આ બધા શાસ્ત્રો વાંચી વાંચી અને ઘણા શું જાણે છે ને આરું, ઓહ સાંભળીને પછી વાહ બાપજી તો બહુ સત્સંગ સારો કર્યો, બહુ સારો કર્યો, વખાણ કરે, આચરણમાં કાંઈ ના ઉતારે. ઘણા તો સાંભળી અને ત્યાં જ બધું ખખેરી જાય, મહારાજ તમારું તમને મુબારક, આ બધું અમને ન પોહાય. એક કાનમાંથી બીજે કાન નીકળી જાય. પણ કોક એવા હોય કે જે એક કાનમાંથી જાય અને સીધું માં ઉતરી જાય, છનામના પોતાનું જીવનમાં એ ઉતારી દે આચરણ, અને એ પ્રમાણે જીવતા થઈ જાય અને ભક્તિ કરતા થઈ જાય. એની કિંમત આવે ₹1,00,000. જ્યાં મહાપુરુષો થઈ ગયા ને એ બધાએ જીવનમાં ઉતાર્યું હતું, તઈ મહાપુરુષ થઈ ગયા. એ મહાપુરુષ ભેગા બીજા ઘણા માણ હતા, એકલા નહોતા. એ ને હમણાં મેળાવડા થાય ને એમાં આ બધા કંઈક ઢેગલા માણ બેઠા હોય, અને ઢેગલા માણની અંદર કોક જ વીરલો હોય જે સાંભળીને જીવનમાં ઉતારે. બાકી ઘણા ખખેર્યાવાળા હોય અને ઘણા જઈને વખાણ કર્યાવાળા હોય, બાપજી બહુ હખર સત્સંગ કરતા હતા હો, બાપજીની ભૂલ કાઢ્યાવાળા હોય પાછા હો. ઘણા વખાણ કરે, ઘણા ભૂલ કાઢે, પણ સારગ્રહી થવાનું આપણે. એમાંથી સાર શું હોય એ સાર લઈ લેવો, હંસવૃત્તિ અપનાવવાની. હંસ જેમ સારું સારું ગ્રહણ કરી દેવું અને ખરાબ ખરાબ છોડી દેવું, તો આપણું કામ થાય અને તો આપણી કિંમત આવશે, નહીંતર કિંમત આવશે નહીં. પ્રભુના દરબારમાં તો કિંમત આવશે. આ સદગુરુ મહારાજે પરીક્ષા લેવા માટે આ બધા શાસ્ત્રો મૂક્યા. આ શાસ્ત્ર પ્રમાણે સદગુરુ મહારાજે ચિંતા આપણા ઉપર કેટલી હતી. તમારા કારણે એમને ભોજનિયા ના ભાવે, તમારા કારણે એમને નિંદ્રાવું ના આવે, રખે તમે બેઈમાની થતા. આગળના યુગમાં તો બેઈમાની કરીએ એ તો નક્કી છે, ત્યાં ધક્કા ખાધા. પણ હવે મોકો દીધો હોય, પ્રભુએ કૃપા કરીએ, હવે આ મોકો છોડીએ નહીં અને આપણું જીવન સફળ બની જાય ફિકર રાખીએ તો ચોક્કસ આપણે જીવનમાં પણ આ શાસ્ત્રના શબ્દો જીવનમાં ઉતરી જવા ખપે. સોસરા આપણી અંતકરણમાં, નહીં કે બે કાનેથી બીજે કાન ન નીકળી જાય, કાનમાંથી જઈને ખાલી મોઢે બોલવામાં વખાણમાં ના હાલ્યા જાય, વાહ બાપજી કરવામાં ના હાલ્યું જાય. એ ખ્યાલ રાખજો. નહીં, આચરણમાં ઉતરશે તો કલ્યાણ થશે ને તો કિંમત આવશે. નકો શાસ્ત્ર ભળતા જો ના આવે જ્ઞાન તો વળી વધે અભિમાન. શાસ્ત્ર વાંચીએ અને જ્ઞાન આવી ગયું, ઓ મને તો કંઈક આવડે, બીજાને કને કાંઈ ના આવડે, તો અભિમાન વધી જાય. જ્ઞાનનું અભિમાન આપણે, જે અભિમાન આવે ને બધાએ પડવાની નિશાની. માટે કોઈ અભિમાન જોઈએ નહીં. સદગુરુ મહારાજ આગળ કહેરા, તું હી સાચા સાહેબ હો, અભિમાન તજો મુનિવરો. સદગુરુ પારસ પીછાણ, હીરે હીરો વિંધીએ તે હરી પારસ કહી જાણ. શું કીધું? અભિમાન તજો મુનિવરો. અભિમાન પેલું છોડો તો સદગુરુ પારસ પીછાણ. સદગુરુ પારસ સમાન છે. સદગુરુ પારસ મણી છે, જેમ લોઢાને આપણે સમજી લો કે પારસ મણી અડે તો સોનું થઈ જાય, એમ સદગુરુનો જો આપણે ટકોરો લાગી જાય ને તો આપણે મનુષ્યમાંથી દેવ થઈ જઈએ, મહામાનવ થઈ જઈએ ને પ્રભુ સ્વરૂપ થઈ જઈએ. જેવું આપણે ગ્રહણ કરીએ કે એમાંથી સાર એના ઉપર હે. આપણે કેટલા સાર ગ્રહીએ છીએ, આપણે એમાંથી કેટલું જીવનમાં ઉતારીએ એના ઉપર આધારે. તો અભિમાન તજો પહેલું, અને પછી સદગુરુ પારસ સમાન. તો સદગુરુના વચનો છે ને તો તમને ગણ કરશે. અભિમાન જ્યાં સુધી પડ્યું હશે ને, આપણે ખબર નથી હોતી કે અભિમાન આપણામાં છે કે નથી. ઘણી વખત એવું થતું, બીજાનું જ આમ દેખાતું હોય ભૂલું, પોતાની ભૂલ ગોતવાની. મારામાં ક્યાં અભિમાન હોય? ઝીણી ઝીણી વાતમાં અભિમાન હોય. એ બધું અભિમાન કાઢે નીકળશે તો સદગુરુની બધા શબ્દો આપણામાં ઉતરશે, તો આપણે પણ સદગુરુ સમાન એક દી થઈ જશું. તો સદગુરુના વચન આપણે એક એક જીવનમાં ઉતારીએ તો જીવન આપણું સફળ થાય. એટલે કીધું કે સંત સદા પરમાર્થી શીતલ જાકા અંગ તૃપ્ત બજાવે ઓર કી દે દે અપના રંગ. સદગુરુના શરણે જાઓ તો એનો આપણે એમને સ્પર્શ કરીએ, એનો જો આના સંગમાં જઈએ તો એનો રંગ લગાડી દે આપને, અને એના સ્વરૂપ કરી દે, એના જેવા કરી દે આપને. તો આપણે એવું થવું હોય તો એના શરણમાં જઈએ, પણ કાટ કાઢીને. કાટ કયો? અભિમાન રૂપી કાટ નીકળી જાય. અભિમાન નહીં, નિર્મળ થઈને જઈએ. નિર્મળતા આવે તો સદગુરુના વચન, સદગુરુનો સંગ તો ગણ કરે. ગમે એટલા સાધુ સંત ભેગા ફરતા આવીએ, પણ માં જ્યાં સુધી અભિમાન પડ્યું હોય, જ્યાં સુધી અકડતા પડી હોય ત્યાં સુધી રંગ લાગે નહીં.
નિર્મળતા આવે તો જ રંગ લાગશે, તો જ ઉઠશે. આ સમજી લો કે ક્યાંક ગંદુ થઈ ગયું હોય, સમજી લો રસોડો હોય ને, રસોડો, હવે રસોડામાં સમજી રોજ રસોઈ થતી હોય ગેસમાંથી, પણ ચિકાસ તેલવાળું બધું દિવાલ થઈ ગયું હોય ગંદી, હવે એને ફરીથી ઓઇલ પેન્ટ કરવો હોય તો લાગે સીધો લગાડવો હોય તો પેલો બધો કચરો કાઢવો પડે, પછી સફાઈ કરવી પડે, બધું ઉખડીને પેપર મારીને એકદમ ધોઈ અને પછી એના ઉપર પેન્ટ મારો ને તો પેન્ટ ટકે, નકો પેન્ટ ટકે નહીં. એમાં આપણે પણ અંદરથી આપણે નિર્મળ થઈ જઈએ, કચરો કાઢી નાખી, અભિમાન છોડી અને નિર્મળ થઈને સદગુરુના શરણે જઈએ ને તો આપણે એ ભક્તિનો સદગુરુનો રંગ લાગે અને તો સદગુરુ સંત જેવા થઈ જઈએ ને આપણે પણ સંત બની જઈએ. પણ નિર્મળ થઈને જઈએ તો અંદર અભિમાન રહેવું ન જોઈએ. એટલે કીધું સદગુરુ શરણને સેવતા પરજળે પાપ અમાપ, લોહાને કંચન કરે સદગુરુ પારસનો પ્રતાપ. સદગુરુ પાસનો પ્રતાપ કેવો હોય કે એના શરણે જઈએ ને તો આપણા બધા જ પાપ ધોવાઈ જાય. પણ નિર્મળ થઈને જવું પડે, કાટ કાઢીને અભિમાન મોહ માયાનું કાટ કાઢી નાખો તો આપણા ઉપર એ સદગુરુનો રંગ તો ચડે, નહીં તો ચડે નહીં. સદગુરુ મહારાજ કીધું હોય કે સદગુરુ કરે સમોવડા, શીખવે જુગતી જોગ, કહે સદગુરુ જન્મ મરણ ટળે ને મટી જાય ભવ રોગ. સદગુરુ શું કામ કરે? તો સદગુરુ છે ને કરે સમોવડા, પોતાની સમાન કરી દે ને શીખવે જુગતી જોગ અને કહે સદગુરુ જન્મ મરણ ટળે મટી જાય ભવ રોગ. સદગુરુના શરણે જઈએ તો આપણે એના સમોવડા કરી દે, એના જેવા કરી દે, પણ કાટ કાઢીને નિર્મળ થઈને જઈએ તો. અને શીખવે શું? જુગતી જોગ. એ તમને જે ક્રિયા શીખવે ને એ ક્રિયા પ્રમાણે આપણે હાલવું પડે. જુગતી બતાવે કે તમને ઈશ્વર સ્વરૂપ થવું હોય, આપણા સ્વરૂપને ઓળખવું હોય તો આ જુગતીથી આપણે જીવનમાં જીવન જીવશો તમે, અને આટલું છોડી દો ને આટલું અપનાવો તો એક દી તમે નિર્મળ થઈ જશો, તમારા પાપ બળી જશે અને પોતાનું સ્વરૂપ ઓળખાઈ જશે. પણ એ કેમ કરીએ ને તો થાય, અને તો આપણા જન્મ મરણ પણ ટળી જાય સદગુરુની કૃપાથી. અને સદગુરુની કૃપા તો થાય નિર્મળ થઈને સદગુરુના શરણે જઈએ તો. સદગુરુના શરણે નિર્મળ કોણ થયું હતું? નાયો કાકો નિર્મળ થયા હતા. લૂંટારામાંથી આજે પીર થઈ ગયા. વાલીઓ લૂંટારો નારદજી કને નિર્મળ થયો હતો. નિર્મળ થયો એટલે આજે વાલ્મીકી ઋષિ થઈ ગયા. જેસલ તોરલ કને નિર્મળ થયા હતા તો આજે જેસલ પીર થઈ ગયા. તો આપણે પણ નિર્મળ થવું પડે. અંદર કાટ રાખીને એનો સંગ કરશું તો ગમે એટલો ગમે સાધુ સંતો ભેગા ગમે એટલા ફરો, કાંઈ ફેર નહીં પડે. તો સાધુ સંતોમાં તમને ભૂલ દેખાશે, અભિમાન અંદર રોલ હશે આપણામાં તો એવું જ દેખાશે. કેમ કે ચશ્મા પીળા પહેરીને તો પીળું જ દેખાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, ધમ્યું સોનું વહી કરી જાય, મુનિવર અંતરમાં કોઈ ના પાય. ધમ્યું સોનું છે ને એટલે ધમણ હોય છે, લોઢાને ગાળવાવાળી તપાવવાળી, એ ધમણ સોનાના દાગીના કરવાથી ધમણ કામ ના આવે. હવે સોનાના દાગીનામાં તો કેટલું હોય, એ તો આમ જરાક જો ધમણથી ધમે તો ક્યાંક પરા જાય, એ તો વહી કરી જાય. એના તો એવું શું કે સોનીની ફૂંકણી જ કામ કરે, જરા ફૂંક મારે, ત્યાં ધમણનું કામ નથી. તો અહીંયા લાકડીનું કામ નથી બધાને સમજાવવામાં, પણ આ બધા શબ્દોના ટકોરા એ કામ હે સોનીના ગોળે. ઝીણા ઝીણા ટકોરા, અહીં ટકોરા ઝીરવી જાઓ ને અંદર ઉતરે, સમજાઈ જાય ટકોરા. મને ટકોરો માર્યો હોય, આ મારી ભૂલ થાય રહી, એમ ટકોરો લાગી જાય તો આપણું કામ થાય ને. નહીંતર પછી કાંઈ ફાયદો થાય નહીં. ખાલી સત્સંગમાં ગયા પછી વળતર આવે નહીં. પણ મુનિવર અંતરમાં કોઈ ન સરે. જો એના જેવો તાલ થાય તો હાલો રે હાલો, સત્સંગમાં હાલો રે હાલો, બધા ભેગા જઈએ, ઓના વડે ધમણ ધમાય, એના વડે ધમાય, એ સાંભળીને એ ભાગા પાછા હતા એવા ને એવા, તો કાંઈ નહીં. અંતરમાં ઉતારી એક એક શબ્દ તો આપણે સોના જેવા ચોખ્ખા થઈ જઈએ, કિંમતી થઈ જઈએ આપણે, ને નહીંતર કાંઈ વળે નહીં. પછી સદગુરુ મહારાજ આગળ કહેરા, સદગુરુ જ્ઞાનનો ભેદ જ લઈએ, કર્મ ફળને વળગી ના રહીએ. સદગુરુ જે જ્ઞાન દીધું એનો ભેદ સમજીએ, કર્મ ફળને વળગી ના રહીએ. સદગુરુના વચન છે જીવનમાં ઉતારો અને બાના કાઢે ગણાવો. ભાગ્યમાં હોય તો થાય ભક્તિ, ભાગ્યમાં હોય તો સંત થવાય, ભાગ્યમાં હોય તો આ થવાય. અરે ભાગ્ય તો ભાગ્ય, એ તો સમજી લો કે ભાગ્ય કેને કહેવાય? પ્રારબ્ધ હોય ભાગ્ય, પણ પ્રારબ્ધ કર્મથી આપણે જે મળ્યું હોય, પણ ક્રિયામણ કર્મ તો આપણા હાથમાં હોય ને. તો ક્રિયામણ કર્મ તમે સુધારી નાખો, તમે ક્રિયામણ કર્મ કરો ને એવું થઈ જવાય.
પ્રારબ્ધ કર્મ તો છે એ ભોગવે જ છૂટકું હોય, પણ પ્રારબ્ધમાં ફેરફાર કરવો હોય તો ક્રિયામણ કર્મ બડુકું કરો. કોઈક સમજી લો ભાગ્યમાં કરોડપતિ હોય પણ ધંધો ન કરે ને નવરો બેઠો તો ખાધા ખંડે ખૂટી જાય ને, તો કર્મ તો કરવું પડે ને. પણ કર્મ જો કર્યા રાખે, સમજી લો કોઈક બિચારો નબળો હોય અને કર્મ એટલી મહેનત કરે, ધ્યાન દે અને એક પૈનો ગણતરી રાખે, ખોટું ખર્ચા ન કરે, તો એ એક બી આસ્તે આસ્તે ધીરે ધીરે આગળ વધતો જાય. મજૂરી કરતે કરતે એક હાટડી કરે, હાટડીમાંથી મોટી દુકાન કરે, મોટી દુકાનમાંથી પછી શોરૂમ કરે, થઈ જાય કરોડપતિ. એ આપણા સમજી લો કે આ ભાઈઓ કચ્છમાંથી બહાર ગયા તો એ શું હતું, અને આજે મોટી મોટી સોમિલું, મોટા મોટા શોરૂમો, મોટી મોટી ફેક્ટરીઓના માલિક થઈ ગયા ને બધા પાટીદારો. પણ એને કર્મ કેવું હતું, બળુકું નહીં, મને કાંઈક કરવું જ છે તો મને ઈશ્વરને મેળવવા જ છે એવું મક્કમ થઈને આપણે ભક્તિ કર્મ કરીએ તો ભક્તિરૂપી એક કર્મ જ છે. તો એવા ભક્તિમાં લાગી જઈએ તો આગળનું પ્રારબ્ધ પોતે ગમે એવું હોય ને તો પ્રારબ્ધને પણ ધોઈ નાખે અને કર્મ ક્રિયામણ વધી જાય તો આપણે પણ સંત થઈ શકીએ, સાધુ થઈ શકીએ, મહાપુરુષ થઈ શકીએ. અને આ જન્મમાં જ ઈશ્વરને મળી ગયા એવું કર્મ કરીએ, એવી ભક્તિ રૂપી કર્મ કરીએ કે આગળના બધા જ પ્રારબ્ધ કર્મ પાપ જે કાંઈ હોય બધા ધોવાઈ જાય. એ આપણા હાથમાં. તો કર્મફળને વળગી ન રહી, ભાગ્યમાં હોય તો થશે, ભાગ્યમાં હોય તો થશે, એ બધી વાત મૂકી દઈ, બાના ન કાઢી, મંડી પડીએ. કરે કર્મ કરે છૂટકો, કર્યા વગર કાંઈ મળવાનું નથી, એ યાદ રાખજો. તો મંડી પડો, બાના નહીં. તો સદગુરુ જ્ઞાનનો ભેદ જ લઈએ, કર્મફળમાં વળગી ન રહીએ. તો કર્મફળમાં ચોંટીએ નહીં, પણ કાંઈ ક્રિયા કરશું તો વળતર મળશે અને કરેલું ફોકટ નહીં જાય. માટે પ્રારબ્ધ ગમે એવું હોય પણ જો ક્રિયામણ બળુકું થાય તો પ્રારબ્ધ પોતે દબાઈ જાય. પછી સદગુરુ મહારાજ કહેરા, ભેદ ના જાણે સદગુરુનો સાર, ખર પર ચંદન વહે જેમ ભાર. 4 યુગથી સદગુરુ મહારાજ પોકારી પોકારીને બધા જીવોને જગાડતા આવ્યા, પણ જ્યાં સુધી ભેદ ના સમજાય એનો તો આપણો કેવો તાલ થાય. હવે ગધેડા માથે ચંદન હોય કે પાણા હોય છે, ગધેડાને કાંઈ ફેર પડે? આપણો તાલ એવો હોય, જો સમજી લો સત્સંગમાં જઈને સમજણ ન પડે ને, ભેદ ના સમજાય, સત્સંગમાં ગયા સમજણ ના આવી તો ગધેડા જેવો તાલ થાય કે માથે પાણા હોય કે ચંદન હોય, કાંઈ ફેર ન પડે. સત્સંગમાં ગયા કે ન ગયા કાંઈ ખબર. તો સત્સંગમાં ગયા પછી જો સમજણ ના પડે ને તો પૂછી લેવું કે બાપા મહારાજ આનું શું થાય, આમાં સમજણ નથી પડતી. બધા વચ્ચે પૂછવાની શરમ આવતી હોય તો બધું કાર્યક્રમ પતી જાય ને પછી છનું મનું જઈને મળીને પૂછી આવું. કાં તો પોતે સમજણ આવે કે આનું સમજાણું નહીં, પણ સમજણ દેશે પણ કરી તો કોઈ નહીં દે, કરવું તો પોતાને જ પડશે. તો આપણે સમજણ ન પડે તો પૂછી લેવું, સમજણ વગર કાંઈ થશે નહીં. પછી આગળ આવ્યું, આહાર નિંદ્રાને ભય મેથુન સર્વે જનને સરખા જાણ. આહાર નિંદ્રાને ભય મેથુન બધાને હરખા છે. 4 ખાણના જીવોને બધાને આહાર હે. આહાર એટલે ખાવું, નિંદ્રા એટલે ઊંઘવું, અને ભય એટલે કાળ, કાળનો ભય. એ બધાને મરવાના છે એક દી નક્કી છે. અને મેથુન એટલે પ્રજા ઉત્પન્ન થવું. 4 ખાણીના જીવ બધાએ પ્રજા ઉત્પન્ન કરતા, એ બધાને સરખું જ જ્ઞાન હે. આહાર વ્યવહારને ભય મેથુન સર્વેજનને સરખા જાણ. એ વ્યવહાર એટલું તો બધું સરખું છે. પણ આગળ શું કહેલા સદગુરુ મહારાજ કે મનુષ્ય દેને અદકું જ્ઞાન, જ્ઞાન નહીં તો પશુ સમાન. મનુષ્ય દેને અદકું જ્ઞાન, તો વિશેષ જ્ઞાન કહ્યું ભગવાને બુદ્ધિગત જ્ઞાન દીધું મનુષ્યને. શાસ્ત્રો મનુષ્ય માટે, પશુ પક્ષી માટે ખરા? કેમ કે એને શું સમજે? એ મનુષ્ય સમજી શકે, વાંચી શકે, લખી શકે, કોણ કરી શકે? મનુષ્યને વિશેષ જ્ઞાન છે. તો સદગુરુ મહારાજ શાસ્ત્રો આપણે દીધા એમાંથી સારગ્રહી થઈ અને આપણું જીવન કેમ સફળ થાય એવું જીવન બનાવીએ તો આપણે તો પશુ નહીં કહેવાય. અને જો સમજી લો ખાવું પીવું ને અને પ્રજા ઉત્પન્ન કરવી અને જીવન પૂરું કરવું તો પશુમાં ને મનુષ્યમાં કોઈ ફેર નથી. સદગુરુ મહારાજ આગળ કહેરા, તુહી સાચા સાહેબ હો, જ્ઞાન સમજો મુનિવરો, થર કરવાને મન
થર મનને મુક્તિ ફળ મળે એમ જાણો મુનિવરજન। જ્યાં સુધી મન થર નહીં થાય ત્યાં સુધી મુક્તિ થશે નહીં, એમ સદગુરુ મહારાજ કહેરા। અને મન થર શેનાથી થશે? જ્ઞાન વગર મન થર થશે નહીં। એટલે કીધું જ્ઞાન સમજો મુનિવરો, થર કરવાને મનને થર કરવું હશે તો જ્ઞાન જોઈશે। અને જ્ઞાન તો બધાને ખબર તો છે। હમણાં કોઈને પૂછીએ તો કયો જુગ આવેલો તો કે છે કળજુગ। હમણાં કયો અવતારનો વારો હોય? નવો અવતાર થઈ ગયા 10માનો। કયો? નિષ્કલંકી અવતારનો વારો હોય, બધાને ખબર છે, દુનિયા આખીને। પછી કે શું કે ખોટું બોલાય કે ના બોલાય? ના, ખોટું ના બોલાય। ખોટું બોલ શું થાય તો દોષ લાગે, ખબર છે કેનું છીનવાય ન છીનવાય તો શું લાગે? પાપ લાગે। બધાને ખબર છે ખોટું ન કરાય, ભક્તિ કરવી ખપે, બધાને ખબર છે। કેને ખબર નથી એવું છે? બધા જગત આખાને ખબર છે, પણ સમજણ હશે છતાંય નહીં કરો ને તો વધારે ગુનેગાર થશો। અને એ સમજણ એટલાનું સદગુરુમાં જ આ જ્ઞાન દીધું હોય, જ્ઞાન। અને જો એ સમજણ ન હોય તો સમજી લેવાનું કે પશુ સમાને, તો એને કંઈ મુક્તિ મળવા નથી, પશુને મુક્તિ મળતી નથી। કેમ કે એ તો 1,84 ચક્કરમાં રખડી અને પોતાના કરેલા કર્મ ભોગવી રહ્યું હોય। કારણ મનુષ્ય દેને અદકું જ્ઞાન દે, એ જો જ્ઞાન સમજે અને એટલે શાસ્ત્ર વાંચી આપણા જીવનમાં ઉતારીએ તો જ્ઞાન અંદર ઉતરશે તો મંથર થશે। મંથર કરો મુનિવરો, મંથર વિના દુઃખ અપાર। અને મંથર કરવાનો ઉપાય એક સમરણનો ઉપાય કરો, સમરણનો ઉપાય કરો। શ્વાસે ઉશ્વાસે સમરણ કરીએ તો ધીરે ધીરે પોતે મંથર થશે। અને બીજી અવર ઉપાધિ બધી પરહરીએ, દુનિયાની માયા તું તે ફેલાણું ઉપાધિઓ, એટલે માયામાં તો રહેવાનું જ છે, પણ માયામાં જે મોહ થઈ ગયો એને છોડવાનું, એ ઉપાધિ દૂર કરો। ગમે ત્યાં જશું ત્યાં ઘરે ખપશે, ખાવાય ખપશે, કપડાંય ખપશે, એ બધું ખપનારું હે, રૂપિયાએ ખપશે, એના કેના વગર હાલશે નહીં। પણ એમાં મોહ ના હોવો જોઈએ। મોહ એક ઈશ્વરમાં હોવો જોઈએ। ઈશ્વરમાં મોહ રાખશું તો ભક્તિમાં આપણે મન લાગશે। બસ પ્રભુ આ મને કેટલા જન્મથી, આજે 4 યુગથી ભટકતો અહીંયા પહોંચતો હું, હવે પ્રભુ કેટલા દી ભટકું, હવે પ્રભુ મારા ઉપર દયા કરો અને મને આ જન્મમાં ઉઘારી લ્યો। અને સદગુરુ મહારાજે કીધું કે આ પ્રમાણે કરશો આટલું આટલું તો તમારા જીવના કલ્યાણ થશે, તમારા જન્મ જન્મના પાતક જતા રહેશે। દાન ને પુન ફાલશે ને ફૂલશે, પણ નહીં આવે અજંપા જાપની તોલે। અજંપા જાપનું મહારતન છે મોટું, 4 જુગના ભૂલ્યા જીવની ભાંગશે ખોટું। આ સદગુરુ મહારાજે કીધું હે, આ વચન તો જુઓ, એને ચોખ્ખું કીધું હે। એને બીજો મોહ નહોતો। દાન ને પુણ્ય તમે કરશો તો ફાલશે ફૂલશે। 1 ગણું દાન શસ્ત્ર પુણ્ય વ્યાજ શીખે જળશે, ઘણું થઈને જળશે। પણ અજંપા જાપની તોલે તોય નહીં આવે। કેમ કે અજંપા જાપ સિવાય પાપ નહીં ધોવાય। પુણ્ય છે, પુણ્યનું ફળ તો સુખ છે, ખોટા કર્મનું ફળ દુઃખ છે। પાપ કર્મનું ફળ દુઃખ ને પુણ્ય કર્મનું ફળ સુખ। પણ જન્મ મરણનો ફેરો પ્રભુનું સ્મરણ તારશે। તો અજંપો જાપ હશે, શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરો પ્રભુને, જેમ બને એમ વિશેષ યાદ કરો। એમાં આપણા અંદરના કર્મ બધા પાપ કર્મ ધોવાજતા જશે। અને અંદર જે જન્મોજન્મના સંકલ્પ વિકલ્પને પાપો પડ્યા ને એ બધા ચોખ્ખા નામ સમૃદ્ધિ થશે ને ચોખ્ખું થશે અંતકરણ, તઈ મન થર થશે ને મન થર થશે તો મુક્તિ ફળ તો મળશે, નહીતર મુક્તિ નહીં મળે। તો આ સદગુરુ મહારાજે જે આપણે જ્ઞાન દીધું હોય એ જ્ઞાન સમજીએ અને જીવનમાં ઉતારીએ તો આપણું મન થર થાય, અને આપણું મન થર થાય તો મુક્તિ મળે, નહીતર મળે નહીં। મનને થર કરો, શાંત કરો પ્રભુમાં પોતે। એ પ્રભુ તો વિશાળે, પણ મન થર થશે તો પ્રભુ ઓળખાશે, આત્મા તો ઓળખાશે। માટે જ્ઞાનને જીવનમાં ઉતારી અને આપણું જીવન પ્રભુમય બનાવી આપણું જીવન સફળ બનાવીએ। બોલો સદગુરુ દેવ કી જય। નિષ્કલંકી નારાયણ ભગવાન की जय। आज के आनंद की जय।